જી મહારાજા રાજમાં બરોબર ચાલે છે ને? આપણા હાથમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે. ના હું વનમાં ગયો તો તાણા દિલ્હીનો બાદશાહ બોટ મારી ગયો છે. એ દિલ્હીનો બાદશાહ તો હોઈ ગયો છે, બોટ મારી જતો રહ્યો. આવું ચાલે ખરું રાજમાં? આજે ઉમર કોટ સોરીના ઘર દેવ ચાલી આવે. આજે ઉમર કોટ સોરીના ઘર દેવ ચાલી આવે. આયા પોકરના ગઢની મોય ઉમર કોટ સોરીના ઘર દેવ ચાલી આવે. આયા પોકલ ગઢની મોય ઉમર કોટ સોરીના ઘર દેવ આવી. અરે પ્રધાનજી મારા અભિનંદન છે. અરે અભિનંદન ગોળજી મહારાજ. અરે પ્રધાનજી આ પોકળગઢ છે? હા પોકળગઢમાં જ છો તમે. બોલો ને. આ તો તમારા મહારાજને કહો કે ઉમરકોટથી ગોળજી આવે છે. અરે મહારાજા ઉમરકોટથી ગોળજી મહારાજ આવે છે. ગોળજી મહારાજ અભિનંદન છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. શા માટે આવ્યા? અરે મહારાજા હું ઉમરકોટથી આવું છું. સોડારાની દીકરીનો માંગો લઈને. તો તમારા રાજમાં કોઈ કુંવર છે? હા મારે બે કુંવર છે, રામદેવ અને વિરમદેવ. હા તો બોલાવો ને તમારા કુંવરને. પ્રધાનજી કુંવરને બોલાવો. ગોળજી મહારાજ બે કુંવર જેવો જ છું. તમે ચોકીદારમાં બરોબર છે. ઓ બાબરું કરનાર છે. આજે પરાતો ન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર. પરાતો ન બોલાવે કુંવર આવજો રે. બોલાયા કુંવર આવ્યા રે. હરે આજ પરગર ના બોલાયા કુંવર આવ્યા રે. આવ્યા રાજાને દરબાર. પરગર ના બોલાયા કુંવર આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર. પરગર ના બોલાયા કુંવર આવ્યા રે. અરે પ્રધાનજી શા માટે મને બોલાવે? અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રીને મારા અભિનંદન છે. અભિનંદન છે કુંવર. શા માટે મને બોલાવે? અરે કુંવર ઉમરકોટથી ગોળજી મહારાજ માગું લઈને આવ્યા છે. તમારે સ્વીકારવું છે. 18 આનંદનો મોકો છે કુંવરીનો. અરે પિતાશ્રી આ માગો મારે સ્વીકારવું છે. અને એ પહેલા મારી માતાજીને બોલાવો. હરે આજ કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવરના બોલાવ્યા માતા આવ્યા રે. આજે કુંવરના બોલાવ્યા માતા આવ્યા રે. આવ્યા રાજાને દરબાર. કુંવરના બોલાવ્યા માતા આવ્યા રે. અરે કુંવરજી તમને બોલાવવાનું કારણ? હરે માતાજી ઉમરકોટથી આ ગોળજી મહારાજ આવ્યા છે, જે 56 નું શ્રીફળ લઈને આવ્યા છે. તમારે સ્વીકારવાનું છે. હા કુંવર. હરે પોને ચાલ નારિયેળ જીલો માતા મારો. પોને ચાલ નારિયેળ જીલો રે. કોની શેર નારિયેળ જીલો રે કુંવર મારા. કોની શેર નારિયેળ જીલો રે. પિતા બોલાવે જીલો રે કુંવર મારા. કોની શેર નારિયેળ જીલો રે. પિતા બોલાવે જીલો કુંવર મારા. કોની શેર નારિયેળ
તમારા મહારાજાએ કોઈ કેવડાવ્યું છે લગન બગનનું? ઓહો હા તો સાથે સાથે લગનના જોશ પણ જોતા જાઓ. જોઈ લઈએ ગોરજી જુએ રે આજે લગનનો બાજો અરે આજ ગોરજી જુએ રે આજે લગનનો જો આજે જમે તન ચાર પન્નો બેરો રે અરે આજ જમે તન ચાર પન્નો બેરો રે આજે પેલું રે પન્નો રે ભરી બેરો રે અરે આજ પેલું રે પન્નો રે ભરી બેરો રે અરે આજ બીજું રે પન્નો રે ભરી બેરો રે અરે આજ બીજું રે પન્નો રે ભરી બેરો રે આયો સોમવાર આવે છે સાતમ ને સોમવાર એટલે 2 દિવસ વચ્ચી બે રહ્યા. દિવસ બાકી છે વચ્ચે હા તો તમારા મહારાજાને કહ્યું કે જોડો સાથે ને સાથે આવે છે તો તૈયારીઓ પૂરી રાખે. એ તમારી આજ્ઞા પ્રધાનજી આપણે પણ તૈયારીઓ કરવી પડશે. જી મહારાજા જેવી તમારી આજ્ઞા. ગોરજી મહારાજ બોલો ઉમરકોટમાં સોઢા રાજા એમ કહેજો બુંદીના લાડવા રાખું બધું તઈ તાર સોઢા રાજા ખમતા છે તોના બુંદીના એટલે પેલા મગદરી આવે ને રાય બરોબર અને ટોઠોનું શાક બનાવ્યું કોઈ વાંધો નહીં તો હો પાછા ગોરજીની દક્ષિણા તો પેલા પૂરી કરો ઉભાવા છૂટા નહીં તાર જોતું જાણતે છીએ આજે પોકરન જોરીના ઘર દેવ ચાલિયા રે આજે પોકરન જોરીના ઘર દેવ ચાલિયા રે ચાલિયા ઉપર કોટલી મોર પોકરન જોરીના ઘર દેવ ચાલિયા રે ચાલિયા ઉપર કોટલી મોર પોકરન જોરીના મંડપ રોપાવજો અને આખા પોકરગઢમાં હા કટમ નૃત્ય કહી દો. મંડપનો ઓર્ડર આપણા કોટરીથી રંજીતભાઈ ને અને પેલા ભાઈ લાલાજી બાબુજી ના દીધો છે બરોબર અને રસોડાની તૈયારીઓ કરાવો. રસોડાની એ લાલભાઈ ના દીધું બધું હવે તમારી આજ્ઞા લગાવવાલાની. આપણા ઘેર રામદેવજી
હરે પિતાશ્રી અરે કુંવર બોલો. સર્વ દેવી દેવતાઓને કંકોત્રી લખી દીધી, બધા સગાવાને લખી દીધી, લખી દીધી. તમારી બેન શગુનાની કંકોત્રી કેમ ના લખી? અરે કુંવર, પઢિયાર અને મારે વેર છે. હરે પિતાશ્રી વેર ઝેર તો ચાલ્યા કરે, બાકી વીરાના લગ્ન હોય અને જો બેન હાજર ના હોય તો એ પ્રસંગ અધૂરું છે બેન વગરનો. એટલે માટે આ કંકોત્રી તો હું જાતે જ લખીશ. કુંવર, તમે જાતે કંકોત્રી લખો. ભલે. કંકો સોટી કંકોત્રી અરે જી કુંવર, બેન શગુનાને કંકોત્રી લખી દીધી છે, માટે અત્યારે તમે રત્ના રાયકાને બોલાવો, જેવી તમારી આજ્ઞા. હરે આજ પર દોન બોલાવે બોલો કુંવર. હરે રત્ના રાયકા, તમારે અત્યારે પિંગલગઢ જવાનું છે અને બેન શગુનાને કંકોત્રી આપવાની છે અને એમને પણ સાથે સાથે લાવવાના છે. સારું, તમારી જોડે મન વેગી ને પવન વેગી શોટ છે, બે શોટ છે. હા, તો અત્યારે તમે જાઓ અને કોઈ પણ વચ્ચે સંકટ આવે ત્યારે મને યાદ કરજો, હું અવશ્ય તમારું સંકટ ટાળી દઈશ. સારું. હે હાકો હાકો કરતો 360 ગણ દૂર છે. આરામ કરો, આપણે થાકે સાથે સાથે શોર્ટ પણ થાકી. આધી રાત તો હિસાબો કરવો જ પડશે.
આજે ગોવાજી કાઉને સાસુમાં શોધો રે. ઘરે આજ ગોવાજી કાઉને સાસુમાં શોધો રે. આજે સમરસ સાસુમાં તમનવી નવું રે. આજે સમરસ સાસુમાં તમનવી નવું રે. સગુણા સુતરે રકમે મોરે. સપનાને માગરાય સગુણા સુતરે રકમે મોરે. સપનો આલમાં ધરાય સગુણા સુતરે રકમે મોરે. આજે અજમલ કોઈ દિવસ તમારી સંભાળ નથી લીધી, તેથી આજે હું તમારા સપના કેવી રીતે સાચા માનું? લાવ આ રત્નો રાયકો લાગે સુઈ ગયો છે. તેને પણ સપનું આલીને જગાડો. હરે આજ તોની ના મન જે રાયકા કાકડી રે. આજે તોની ના મન હરે રાયકા જાગજે રે. દિલી મેલા જે લગો તોની ના મન જે રાયકા કાકડી રે. દિલી મેલા જે લગો તોની ના મન ઉભો થો. અરે પ્રધાનજી, જી મહારાજ. અરે પિંગલગઢ નું રાજ છે. આ પિંગલગઢ ની રાજ ની અંદર એવી ચોકીઓ કરો કે મારી રજા સિવાય કોઈ અંદર ના આવી શકે, મારી રજા સિવાય બહાર પણ ના જઈ શકે. જી મહારાજા. પરદન બોલાવે સિપાઈયા જોડે. આજે પરદન બોલાવે સિપાઈયા જોડે. આવજો રાજને દરબાર. પરદન બોલાવે સિપાઈયા જોડે. આજે પરદન બોલાવે સિપાઈયા વિયારે. બોલો પ્રધાનજી, એમને બોલાવવાનું કારણ? એમને મહારાજા બોલાવે છે. બોલો મહારાજા, એમને બોલાવવાનું કારણ? અરે આપણા પિંગલગઢ ની અંદર એવી ચોકીઓ કરો કે મારી રજા સિવાય કોઈ અંદર ના આવી શકે, મારી રજા સિવાય બહાર પણ ના જઈ શકે. એવી તમારી આજ્ઞા. અરે ભૈયા કયું રાતનગર છે? પિંગલગઢ છે આ.
દરવાજા ખોલો પર અંદર જવું છે નહીં ખુલ્લું દરવાજા. દરવાજા ખોલો પર અંદર જવું છે નહીં ખુલ્લું દરવાજા. રત્ના ઉદારો છો અરે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અમે પોકરણગઢથી આવ્યા છીએ શા માટે આવ્યા છો? અજમલ રાજાના દીકરા એવા રામદેવજીના લગ્ન છે અને સગુણાબેન ને સાથે કંકોત્રી લઈને આવ્યા છે. સાથે સાથે સગુણાબેન ને તેડી પણ જવાના છીએ. અરે સગુણાબેન ને તો કોઈ ભાઈ જ નથી નતો ને. એમને છે ભાઈ રામદેવ વિરામદેવ. તો કંકોત્રી બતાવો. રત્ના બતાવો. ઠીક છે હું મહારાજ. 30 વર્ષ થઈ ગયા તો પણ કોઈ ખબર નહીં, કોઈ ચિઠ્ઠી નહીં. અને આજે તમે એમ કહો છો અમે સગુણાબાને તેડવા છે. અરે રાયકા, જે રસ્તે આવે છે તે રસ્તે પાછો ચાલે છે. પટિયા એ તો આજે નહીં બને કાલે પણ નહીં બને. અરે આ પટિયાના ઢબે ચલીશ તો ઠેકાણે થઈ જઈશ. સગુણાબેન ને લીધા વગર તો આજે નહીં જઈએ પટિયા કાલે પણ નહીં જઈએ. અરે લાગે છે રાયકા તારું મોત આવી ગયું છે. અરે મોતની પરવા કરે બીજા પટિયા આ રાયકા નહીં. અરે દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને આ પટિયાને કોઈ પહોંચી ના શકે. પટિયા કોની માપવું હોય તો તમારા પિંગલગઢ નું માપજો અમારા પોકરગઢ નું નહીં. અરે પટિયાને કા પડશે તો પાણી પણ નહીં માગે. તે માટે જે રસ્તે આવે છે તે રસ્તે પાછો ચાલે છે. એ તો આજે નહીં બને. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે લાગે છે રાયકાને આપણા પિંગલગઢનું પાણી બતાવવું જ પડશે. મારી મારીને સોડિયા ઉતારી નાખો. જી મહારાજા. અરે પ્રધાનજી, અરે રાયકા તારે જવું છે કે નથી જવું? એ તો નહીં બને. અરે પ્રધાનજી, જી મહારાજા. આ રાયકા એમ નહીં બને. અમને એવી સજા કરો, ખાવા પણ ના આપો, પીવા પણ ના આપો અને તારી કોટરીમાં ભૂલો. જી મહારાજા. જો એમનો કુંવર હશે તો અમને સોરાવા જરૂર આવશે. જી મહારાજા. અરે ચોકીદારો, આ રાયકાઓને સંકટ જેલમાં પૂરો અને ખાવા પીવા ના આપતા અને માર મારો. આજે રાયકો પૂરણ સંકટ જેલ મારે. હરે આજ રાયકો પૂરણ સંકટ જેલ મોરે. ભોજની કોણ લે સંભાળ. રાયકો પૂરણ સંકટ જેલ મારે. ભોજની કોણ લે સંભાળ. રાયકો પૂરણ સંકટ જેલ મોરે. ભોજની કોણ લે સંભાળ. 360 દૂર મારું ગોમડું રે. ભોજની કોણ લે સંભાળ. 360 દૂર મારું ગામડું રે. આજે કાકા રે કુટુંબ મારું જોડતા નથી. હરે આજ કાકા રે કુટુંબ મારા જોડતા નથી. ભોજની કોણ લે સંભાળ. કાકા રે કુટુંબ મારું જોડતા નથી. ભોજની કોણ લે સંભાળ. કાકા રે કુટુંબ મારું જોડતું નથી. આજે રજો જનાવશી તમને
કુંડળી ગોમને મહાકારી ન શરણે નમો આજે કુંડળી ગોમને મહાકારી ન ચરણે નમો ભોજને લેજો રે સંભાર રતનો પૂર્ણ સંકટ જેલ મોરે ભોજને લેજો રે સંભાર રતનો પૂર્ણ સંકટ જેલ મોરે આજે કનકા ગોમને ખોડિયાલ બાડીન શરણે નમો આજે કનકા ગોમની ખોડિયાલ બાનો ચરણે નમો ભોજને લેજો રે સંભાર રાય ગોપુર સંકટ જેલ મોરે ભોજને લેજો રે સંભાર રાય ગોપુર સંકટ જેલ મોરે આજે રાય ગોપુર સંકટ જેલ મોરે હરે આજ રાય ગોપુર સંકટ જેલ મોરે હરે રાયકાને મેં કહ્યું હતું કે કોઈ પણ સંકટ આવે ત્યારે મને યાદ કરી તારું સંકટ અવશ્ય ટળી જશે. તો લાય રાયકાને મારી જરૂર પડી છે તેની મદદે જાઉં અને પઢિયારને સપનું આલું. હાલો પઢિયાર, મારા રાયકાને નિર્દોષ છોડજે, નહીં તો તમારું રાજપાટ ખેલન મેલન થઈ જશે. અને જોઈ લે આ પરચો. અરે બલરામજી, એ મહારાજા અરે મને પોકરણગઢથી સપનું આવ્યું હતું રામદેવનું કે મારા રત્ન અને રાયકાને સંકટ જેલમાંથી છોડી મેકજે, એક તારું સર્વનાશ થઈ જશે. તે માટે રત્ન અને રાયકાને સંકટ જેલમાંથી છોડી મેકો. જી મહારાજા. બાવાજી કાવે સસરા છોડો રે આજે વાજી કાઉને સસરા સોબરે આજે શમરસ સસરાની ચમડાવી ગમુએ આજે શમરસ સસરાની ચમડાવી ગમુએ ચમડા નારી લાગુ સમરસ સસરાની ચમડાવી ગમુએ ચમડા નારી લાગુ સમરસ સસરાની ચમડાવી ગમુએ આજે રજાયું યારો રે મારા સસરાએ આજે રજાયું યારો મારા સસરાએ મયુર પરણે મારો રજાયું યારો રે મારા સસરાએ મયુર પરણે મારો રજાયું આજે હુએ રે રાજાનું સગુના હવરુઆજી રે હરે આનો હુએ રાજાનું રે સગુણા હોવાજી રે. તારી સાસુજી રે હુએ રે રાજાનું સગુના હવરુઆજી
અરે સગુણાજી, હું તમને રજા હોય તો આપનું પણ મારા કુંવરને એ મૂકતા જજો. અરે ના સાસુમાં, મને મારા કુંવર વિના લગાડી નહીં ભાવી સાસુમાં. અરે સગુણાજી, મારા કુંવરને કાંઈ પણ થશે તો પિંગલગઢના ઝાડવા પણ જોવા કાંઠા પડશે. ભલે જી. એમના દાદાજીને મોકલો, રજા લઈ આવો. દાદાજી મારે મારા મામાના લગ્નમાં જવાનું છે. અરે જવું હોય તો જજો, પણ કેબિન ઉપર બેહતો નહીં અને શર્ટ અને જેકેટ પહેરી જજે. સારું. હા કરતો નવીરાશો એ ગુગરા કરતે ચિઠ્ઠી આપી દેજો અને કહો કે મારા ના કહેવાતી સગુના એના ભાઈના લગ્નમાં જઈ રહી છે. તેના જોડે 1.25 લાખના સાડીઓ ઉપર હીર ચીર પહેલા છે, તે તમારે લૂંટી કાઢવાનું છે. જી મહારાજા. वो पिंगलगढ़ है ना, उसके राजा ने संदेशा भेजा है. સંદેશો भेजा है. हाँ,
कैसा संदेशा भेजा है? वो संदेशा भेजा है और इसमें ऐसा लिखा है, क्या लिखा है? उसकी पुत्र वधु है ना, वो हीर के चीज भरे से वो अपने मैके जा रही है। मायके जा रही है? हाँ, तो उसको लूटने का है। लूटने का है? हाँ, कौन आया था? अरे उसका प्रधान है ना, वो चिट्ठी लेके चला गया। प्रधान आया था? हाँ, प्रधान आया था। प्रधान भी चला गया? प्रधान भी चलो चला एक गया। दिल्ली सुल्तान बादशाह को क्यों नहीं मिला? क्या पता सर क्यों नहीं मिला। ठीक है, कैसा लिखा है? पढ़ के सुनाइए तो। अरे बापू, इसमें ऐसा लिखा है कि जो पिंगलगढ़ का वो पोखरण में है ना, ये उसमें वो जो पिंगलगढ़ के राजा है, भजवा राजा? हाँ, नहीं, पिंगलगढ़ के राजा, पिंगल राजा? हाँ, उसकी बढ़िया राजा? हाँ, पुत्र वधु है ना, हाँ, प्रताप सिंह की? हाँ, वो पुत्र वधु है ना, वो मायके जा रही है, तो उसको लूटने जाने का है। लूटने के जाने का है? वो प्रताप सिंह की औरत सगुना हाँ, पोखरण जा रही है, पोखरण जा रही है, उसको लूटने का है? लूटने का है। ठीक है। हाँ, एक बात याद रखने का कि प्रताप सिंह की औरत सगुना को कुछ भी होना नहीं चाहिए। ठीक है बाबू। और उसका बेटा है ना, हाँ, उसको भी कुछ होना नहीं चाहिए। ठीक है बाबू। अगर सगुना और उसको बेटे को कुछ भी हुआ, थोड़ी सी भी खरोच आई, तो आप लोगों की खैर नहीं है। जैसी आपकी इच्छा बाबू। ठीक है, तो आप मुगल लेके उस सगुना को लौट के माल लेके सीधे मेरे पास आ जाएगा। ठीक है बाबू। तो जाओगे? हाँ, हम जाएंगे। हाँ ठीक है, आप लोग जाइए, हम दिल्ली दरबार में जाके आराम करते हैं। ठीक है? ठीक है बाबू। हाँ तो जाइए। अरे मोगल बंदे चालिया रे, आज बिलवल मोगल बंदे चालिया रे, चालिया बननी मोय, बिलवल मोगल बंदे चालिया रे, अभिया बननी मोय, बिलवल मोगल बंदे चालिया रे, अभिया बननी मोय, बिलवल मोगल बंदे चालिया रे। વચ્ચે ઊંચા નીચા ગાય, એ પીઠીએ ચડ્યો વીરો મારો ડાલો આશીર્વાદ. નાનો માણેજ છે સાનો,
અરે તમે કોણ છો? અરે અમે બાદશાહના માણસો છે. ક્યાંથી આવો છો? અમે દિલ્હી સુલતાનથી આવે છે. શું કામ આવ્યા? સગુણાને લૂંટવા માટે આવે છે. તમારી તાકાત છે અમારી બેન સગુણાને લૂંટવાની? હા છે અમારામાં તાકાત. તાકાત હોય તો આવી જાઓ બાજુમાં. આવી જાઓ. બાદશાહના માણસો છીએ. શા માટે આવ્યા છો? અમે બેન સગુણાને લૂંટવા માટે આવ્યા છે. સગુણાબેનને હાથ તો લગાડી દો. તમારા સહસ્ર મુગલોનો રત્નો રાયટો કાપી છે. અરે હાથ તો જરૂર લગાવશો. અમે બાદશાહના માણસો છીએ. તો થઈ જાઓ મેદાને તૈયાર. આવી જાઓ તારે મેદાને તૈયાર. રત્ના થઈ જાઓ. મારો બાદશાહનો મોડલ. અમારા મંડળમાં આ ભાઈ કોમેડી છે. આજે સગુણા લૂંટવા હરિયાળા મોરે. આજે સગુણા લૂંટવા હરિયાળા મોરે. મુજની કોરલ મુજની કોરલ સગુણા લૂંટવા હરિયાળા મોરે.
સગુના
હવે તારો વીરો આવી ગયો છે, માટે તું ચિંતા ના કરીશ. હવે બેન શગુના તારા ઘરે ના કે છે? હું પૂછું છું બેન શગુના તારા ઘરે ના કે છે? આજ સાચું રે પાલન મારી બેનડી રે, હરે આજ સાચું રે બોલ રે મારી બેનડી રે, કેટલો લૂંટાયેલો માર, સાચું રે પાલન મારી બેનડી રે, કેટલો લૂંટાયેલો માર, સાચું રે લાવ મને જૂઠું બોલવા દે. મારા વીરાના અંગે પીઠી ચોળી છે અને હાથે મેંઢર વાંધા છે. જો મારો વીરો બાદશાહની સામુ લડે કરવા જશે અને મારા વીરાને કઈ થઈ જશે તો હું પિતાશ્રીને શું જવાબ આપું? આજે જુદો રે પુરાણો મારો સોનિયો રે, આજે જુદો રે પુરાણો મારો સોનિયો રે, ઓ પર મારો જુદો માર, જુદો રે પુરાણો મારો સોનિયો રે, ઓ પર મારો જુદો માર, જુદો રે પુરાણો મારો સોનિયો રે. હરે બેન શા માટે ખોટું બોલે છે? તને આ તારા વીરા ઉપર વિશ્વાસ નથી? અરે બેન 20 વર્ષના અનો વીતી ગયા અને 20 વર્ષે મેં તને કોકણગઢમાં તેરાવી, એ પણ આ હાલતમાં. આવી હાલત તારી કોણે કરી દે છે? હરે આજે ખોટું રે ના બોલો મારી બેનડી રે, હરે આજે ખોટું રે ના બોલો મારી બેનડી રે, નહીં તાર નીકળે કાના કો, જૂઠું રે ના બોલો મારી બેનડી રે, નહીં તાર નીકળે કાના કો, જૂઠું રે ના બોલો મારી બેનડી રે. આજે સાવરે સોનાનો મારો સોનિયો રે, આજે સવારે સોનાનો મારો સોનિયો રે, ઉપર ભર્યો હિરદેશી, સાવરે સોનાનો મારો સોનિયો રે, ઉપર ભરાય હિરણેજી, સવારે સોનાનો મારો સોનિયો રે. હરે બેન તારો 1.25 લાખનો સોઢિયો એ લૂંટારાઓ લઈને ગયા છે, પણ એને તું ચિંતા ના કર બેન. હવે તારો વીરો આવી ગયો છે. તારા જે પણ ગળીના લઈ ગયા હશે એમને જો ખબર છે કે ડબલ આલવા પડશે. હરે રત્ના રાયકાઓ બેન શગુનાને લઈને તમે પોકરગઢ જાઓ. હું મારી બેન શગુનાના દાગીના લઈને આવું છું. હલો હરે બાદશાહનો વાલો છો. મારી બેન શગુનાના ઘરે નાખ્યા છે. અમારા પાસે જ છે. તારી આ મજા. હરે તને ખબર નથી? હરે મુગલ તો થઈ જા તૈયાર. થઈ જાઓ. શગુનાનું છે.
તું જ કહેતો તો નહીં કે બોલાય તારા ભાઈ રામલાને આવી ગયો એનો ભાઈ રામલો બોલ. અમારી બેન શગુનાનું છે શગુનાનું છે શા માટે લૂંટ્યો તો વાર્તા ના વધાર પડતી હાલત કરી શકે રાત્રિ નોકરી નહીં આવવાનું. મારી બેન શગુનાને ક્યાં લૂંટે ક્યાં લૂંટે આ શું છે તારે? શું છે શા માટે રાખે છે? તમારો હથિયાર છે. પાછો મારી બેન શગુનાને તમે બહુ રોવાવી છે. જો ભાઈ જો આવ્યો મારો વાઘ આવ્યો. હા શું છે હાથમાં? લાવ 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 તમે બોનેટ તો બનાવેલું. ઓરિજિનલ ભગત સ્ટાન્ડર્ડ ગૂગલ પે વાળો ચોર. મેક ગણેલા મેક મારજો ઉપર તો મારતો તો ધબરા બરાબર નહીં. હા બધાનો સરદાર તું છે સરદાર. તારી આ બધા दो दिन हो गए अभी तक मेरा बीरबल क्यों शगुना पर लौट के आया नहीं है? अरे बापू आ गए, हम आ गए. आ गए हाँ बापू आ गए. शगुना को लौट के आए? क्या लूट के आए? क्यों? मार खा के आ गए बापू. मार खा के आए? हाँ मार खा के आ गए. साला आप लोगों को मार खाने के लिए भेजा था या मार लूटने को भेजा था? अरे अपने 100 मुगल है ना, जी वो सब साले डरपोक निकले. सब डरपोक निकले. हाँ और बाकी का मुगल कहाँ गया? अरे आ रहे हैं ना, सब आ रहे हैं. ले भाई आ गया. आ गए सब. आ गया अरे बीरबल हाँ बापू. हमको कुछ नहीं चाहिए, हमको शगुना को लूटा हुआ माल चाहिए. नहीं बापू हम माल लूट के नहीं लाए. माल ढूंढता था लेकिन उसका भाई है ना वो रामदेव, तो माल लेके चले गए. वो कितने आदमी थे? अरे वो अकेला ही था. अकेला था? हाँ और आप? 100 मुगल थे. 100 थे.
सवा थे बापू। फिर मार खा के आ गए। हाँ सब मार खा के आ गए। तो माल नहीं लाए हैं ना, तो ये बादशाह की भी माल खा लो। बापू मारता था, अलग मार खाना है तब भाई। बहुत मार खाया है बापू। अरे मार खाया है तो माल तो भी लाना चाहिए था ना, मार तो खाया। आपको पता नहीं है कि दिल्ली सुल्तान बादशाह भी मारेगा, सारा माल लेके नहीं अरे जाएगा। पजे परवानो से तो परी जशी पण मारता तो नहीं। हमसे प्यार मत पड़िए, हमको माल चाहिए बस। आपको किस लिए भेजा था? अरे बापू तुम्हारा आदमी है हम तो। हमारा तो है, एक लेकिन बार तो आपको- भूल तो भगवान भी माफ कर देता है, तो तुम तो हमारा गुरु हो, इसलिए माफ नहीं करोगे मेरे को। वो तो ठीक है, लेकिन आप लोग ऐसे माल नहीं लाओगे, माल खा खा के लाओगे तो ये बादशाह का राज दिल्ली सुल्तान कैसे चलेगा? अरे एक वर्ष ना तू कोड़ी माम झीले वालों ऐसा नहीं चलेगा। तो भाजप ने चूंटनी आ रही जैसे एक वक्त आ रही है माम नहीं झीले। नहीं, वो राजकारण की बात है। माल लाओ या तो मार खा लीजिए। माल तो बापू लाहत नहीं, मार खावा मोकलू से 4-5 जन जमा जोड़े। ये जजो भाई थोड़ी बार नहीं लाए माल, थोड़ा बहुत तो लाना चाहिए था ना। उसके पास पड़ा है। ये बार ये सगुना का बाहर है, सगुना का है। झूठ बोल रहा है। बापू ले गए रामदेव बाबू। रामदेव ले गया। और ये है ना, ये तो सरगुना का ही लगता है मुझे। ये हमारा है। आपका है? अरे बापू बापू मारो काटी लो आकर ये नहीं आवे भाई। सारे मोटे माल लाए। वो लगता है प्रताप सिंह का बेटा है ना, उसका वो चश्मा है ना, आपका है? सही में? ठीक है, नहीं लाए तो मार खा लो। देख पाया, आप लोग को जिस काम में भेजता हूँ ना, सभी काम निष्फल करके आते हो। सही बात है बापू। और वहाँ भी मार खा के आते हो, और यहाँ बादशाह की भी मार खाते हो। नहीं वहाँ तो मार खा के आया हूँ, इसलिए तो ऐसे बापू दोनों को। तरफ मार खाओगे तो आप लोग मर जाओगे। कीड़े साकिब मियां, कैसे हो? माल आया? लेकिन कहाँ गया? बीरबल को दिया। बीरबल, हाँ बाबू। ये क्या मुगल बन रहा है? क्या बोल रहे हैं बाबू? वो मुगल ऐसा बोल रहा है कि बीरबल को मार लिया है। नहीं बाबू, मुझ पर विश्वास नहीं है। आप पर तो यकीन है, लेकिन ये बीरबल का मुगल क्या बोल रहा है क्या बोल रहा है? कि बीरबल को मार दिया है? नहीं दिया। उसको दिया है? साला झूठ बोल रहे हो। झूठ नहीं बोल सच रहे नहीं हैं? दिया है, बिल्कुल को ही दिया है। झूठ बोल रहा है ना? सच बोला ना, बीरबल को दिया है। बीरबल, हाँ बाबू, क्या बोल रहा है ये? ये साला झूठ बोल रहा अरे है। बापू तुम्हारी कसम वो खा रहा है। साला झूठ बोलता है। अरे ऐसे बजाते हो? मैं दिल्ली सुल्तान बादशाह के सामने झूठ बोल रहा है। अरे बापू, ये बीरबल बोल, आप क्या? अरे मैं आपका नवाब हूँ वो तो है। और भी दोस्त भी हूँ। अच्छा, आप दोस्त भी हो, हाँ। मेरा दाया हाथ भी हो। आपके ऊपर मैं भरोसा तो रखता हूँ। चल बीरबल, इसके ऊपर में एक गाना हो जाए। हे होइलो न तो सबल या तो लागड़ी नहीं हथियार रे। होइलो न तो सबल या तो लागड़ी नहीं हथियार रे। छोकरी ना में हम का जाए भी भाई
हवा जो दादू भाई चलो फिर मान लीजिए कोई बात नहीं है चलो चलते हैं